નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છના આકાશમાંથી વરસી આગ 41.5 ડિગ્રી સાથે કંડલા રાજ્યમાં સૌથી ગરમ શહેર। ભુજમાં પણ પારો પહેલીવાર 40 ડિગ્રીને પાર। આકાશી આગ પણ પેટની આગ સામે છે લાચાર। બળબડતી ગરમી વચ્ચે શેકાઈને વેપાર ધંધા કરતા શ્રમજીવીઓ પર ખાસ રિપોર્ટ। અબડાસામાં અબોલ પશુઓની વહારે આવ્યા દાતાઓ। 75 ગામોમાં નિરણ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન। 1.5 માસ સુધી અપાશે ઘાસચારો। અબડાસાના બીટા ગામની સીમમાં વાછરડીની બેરહેમ કતલ। પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ। લોકોમાં પ્રવર્તતો આક્રોશ। ભદ્રેશ્વરમાં આવેલી હઝરત લાલશાહ દરગાહ ભારતની સૌપ્રથમ અને સૌથી પ્રાચીન દરગાહ। જાપાની સંશોધકોનું તારણ। કચ્છ ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક પીછું। મે માસમાં જોવા મળશે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો નજારો। એક જ માસમાં 3 ગ્રહણની વિરલ ઘટના। નવેમ્બરમાં થશે પૂર્ણ સૂર્યગ્રહણ। અને હવે જોઈએ સમાચાર વિગતવાર। કમોસમી વરસાદ બાદ કચ્છમાં ગરમીનું જોર અતિશય વધી ગયું છે। આજે કચ્છના આકાશમાંથી રીતસર અગનગોળા વરસતા હોય તેમ ભુજ સહિત વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન વધી ગયું હતું। કંડલા એરપોર્ટ ખાતે આજે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। કંડલાની સાથે રાજકોટમાં પણ સૌથી વધુ 41.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું। તો ભુજમાં પણ પ્રથમ વખત થર્મોમીટરનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો। ગઈકાલની તુલનાએ આજે ભુજમાં મહત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો અને તાપમાન 40.5 ડિગ્રી પર પહોંચી ગયું હતું। આ તરફ કંડલામાં પણ પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો। અહીં 39.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। કાળઝાળ ગરમીના કારણે ભર બપોરે આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવો અનેક લોકોએ અનુભવ કર્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। મહત્તમની સાથે રાત્રિનું લઘુત્તમ તાપમાન ઉચકાતા લોકો રાત્રે પણ ગરમીનો અનુભવ કરી રહ્યા છે। આજે રાજ્યમાં 11 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું। બળબડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘર કે ઓફિસ બહાર નીકળવાનું ટાળે છે। બપોર પડે કે અનેક લોકો એસીની સ્વિચ પાડી દઈને ગરમીને મહાત કરવાની કોશિશ કરતા હોય છે, પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને બળબડતી ગરમી સહન કરવી પડે છે। આખરે સવાલ છે પાપી પેટનો। 40 ડિગ્રી ગરમી વચ્ચે કચ્છ ઉદયની ટીમે શહેરમાં ઘૂમીને આવા કેટલાક લોકોની વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો। આકાશમાંથી ભલે આગ વરસતી હોય પણ આ નાના ધંધાર્થીઓને તે સહન કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી। જો ગરમીમાંથી બચવા જાય તો રોજી બંધ થઈ જાય। બળબડતી ગરમી વચ્ચે ઠંડકવાળી ઊંઘ તેમના નસીબમાં નથી। તેમના નસીબમાં તો છે બસ આ રીતે કાળઝાળ ઉનાળા વચ્ચે પણ શેકાઈને પોતાના પેટ માટે મહેનત કરવાનું। गर्मी में तो धंधा बैठना पड़ेगा, वो तो काम तो करना ही पड़ेगा, ग्राहक आओ चाहे मत आओ, वो तो किस्मत की लॉटरी है। वो गर्मी में तो ऐसे ही चलता है। अभी पानी या वकील साहब के पीछे से नल में से भर लेते हैं। गर्मी में धंधा बहुत दिक्कत है, तो क्या कीजिएगा। प्रॉब्लम ये है से आप नहीं धंधा करेंगे तो किसी से तो मांगने जाएंगे तो कोई 10 रुपया देगा नहीं, तो धूप में तो मेहनत करना पड़ता है। मजदूरी है, हम लोग मजदूर आदमी है। રોજનું કમાઈને રોજનું ખાતા લોકો માટે કાળઝાળ ગરમી હોય કે કાતિલ ઠંડી, સહન કર્યા સિવાય બીજો કોઈ આરો નથી। બહુ તો એકાદ છાયણો કે ટૂંકી છતનો જોગ થઈ જાય એટલે ભયો ભયો। બળબડતી બપોરે લોકોની આવન જાવન ઘણી ઓછી થઈ જાય છે, જેના કારણે ગરાકી ઘટી જાય છે, તો પણ ઘેર બેસીને આરામ કરવાનું તેમને પાલવે તેમ નથી। अब इतना धूप है, हम खड़े नहीं रहेंगे, अब हम खाएंगे पिएंगे कैसे? तो हमारे आना पड़ता है और धूप बढ़ते जा रहा है, कम होता नहीं है।
कल थोड़ा कम था, उससे ज़्यादा है। उस कल लगाएं तो और ज़्यादा हो जाएगा, तो हमारे फुटपाथ पर धंधा लगाना पड़ता है। કે હવે એવો છે કે અસત્ય ગરમી હોય કે સવારથી કરીને સાંજ સુધી રિક્ષા હલાવવી ખપે, ગમે તે પેસેન્જર હોય, નાનું હોય કે મોટું હોય, એ અમને લેવાની ફરજ છે. આ જ એ લોકો છે કે જેમનું યોગદાન પહેલી નજરે આપણને સમજાતું નથી, પણ થોડુંક વિચારશો તો સમજાશે કે જો તેમની સેવા ના હોત તો આપણા માટે બપોર કેટલી ગરમ હોત. આવા નાના નાના ધંધાર્થીઓ પાસેથી કશું ખરીદો નહીં તો પણ કમસે કમ તેમની જિંદાદિલીને તો એક સલામ ચોક્કસ કરજો. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. પશ્ચિમ કચ્છ વન વિભાગે નારાયણ સરોવર પાસેથી વધુ એકવાર બાવળિયા કોલસાનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. નારાયણ સરોવરથી 3 કિલોમીટર દૂર આવેલી ધુનાઈ રખાલ પાસે ઇકો સેન્સિટિવ ઝોનમાં 3000 બોરી કોલસો પડ્યો હતો, જેને વન વિભાગે જપ્ત કર્યો છે. આ કોલસાની કિંમત અંદાજે 9 લાખ જેટલી આંકવામાં આવી છે. ઉત્તર રેન્જના ડીએફઓ પીએ વિહોલની ટીમે આ જંગી જથ્થો જપ્ત કર્યો છે. જો કે આ જથ્થો કોની માલિકીનો છે તે અંગે વનતંત્ર હજુ અંધારામાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોલસાનો જે પ્રકારે જથ્થો ઝડપાઈ રહ્યો છે તે જોતા આ 2 નંબરી ધંધાનો વ્યાપ દેખાય છે તેના કરતાં અનેક ગણો હોવાનું અનુમાન છે. કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને અબડાસાના ક્ષત્રિય અગ્રણી પ્રતાપસિંહ એમ જાડેજાનું આજે હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધનના પગલે જિલ્લાના વિવિધ રાજકીય અગ્રણીઓ અને ક્ષત્રિય આગેવાનો નલિયા ખાતે અંતિમ યાત્રામાં જોડાવા દોડી આવ્યા હતા. જનસંઘના સ્થાપના કાળથી જ તેઓ સક્રિય હતા અને જિલ્લામાં જનસંઘ ભાજપને મજબૂત બનાવવામાં ઘણી મહેનત કરી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ સાથે તેમને ઘણી નિકટતા હતી અને એટલે જ કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં તેઓ જોડાયા હતા. મૃદુ સ્વભાવ અને સૌને સાથે રાખી ચાલવામાં માનતા આ અગ્રણીના નિધનથી નલિયાની વેપારી આલમે અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી સદગતને શોકાંજલિ અર્પણ કરી હતી. વરસાદના અભાવે કચ્છના સરહદી અબડાસા તાલુકામાં પશુઓના ઘાસચારા અને પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત સરકારે જાહેર કરેલા અછતગ્રસ્ત વિસ્તારોમાં અબડાસાનો સમાવેશ ના કરતા માલધારીઓ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે, ત્યારે પશુઓની વહારે દાતાઓ આવ્યા છે. અબડાસાના કનકપુર ગામે ભાનુશાલી કોલેજ ખાતે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. દાતાઓના સહકારથી તાલુકાના 75થી વધુ ગામોમાં જીવદયા સમિતિના નેજા હેઠળ નિરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કે તાલુકાના ગામડાઓના 25,000 ઢોરને દૈનિક 10 રૂપિયાનું નિરણ અપાશે. આ માટે સંબંધિત ગામે પશુરક્ષા સમિતિ રચાઈ છે. આવી સમિતિને ઢોર દીઠ 25 લાખથી વધુ રોકડ સહાય અપાઈ છે. 50 દિવસ સુધી ઘાસચારો આપવાનું ચાલુ રખાશે. અબડાસામાં અછત જાહેર ના થતાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ રંજ વ્યક્ત કરી હવે દાતાઓનો સહારો લેવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. એક જ તાલુકો અછતગ્રસ્ત જાહેર થયો, જેમાં અબડાસા વંચિત રહ્યો, જેથી આ બાજુ માલધારી એરિયા હોવાને કારણે આ વિસ્તારનો ખેડૂત માલધારી ખૂબ દુઃખી થયો અને ત્યારે મનનો એક આત્મા જાગતો હોય તેમ ભાઈ શ્રી જયંતિભાઈ ઠક્કર, મૂળરાજભાઈ, ભાઈ વિક્રમસિંહભાઈ અને આખી ટીમે એક જહેમત ઉઠાવી અને દાતાઓ દાનવીરો પાસેની જે ટેલ કરી એમાં લગભગ 70 ગામમાં નિરણ કેન્દ્ર ચાલુ કરી ઢોર દીઠ 10 રૂપિયાની સબસિડી રોકડ કરી અને 50 દિવસ માટેની પશુ સહાય કરવા માટેની એક પહેલ આજે અમે સૌએ અહીંયા ચાલુ કરી છે અબડાસામાં. અને હજી પણ ક્યાંક ગામોમાં ક્યાં અછત હોય એવા ગામોને પણ હજી સામેલ કરશું, પણ એક મનમાં નિર્ધાર કરીને કર્યું છે કે એક પણ પશુ મોતને ભેટે નહીં. ભુજમાં ગૌવંશની કતલ કરતા ઝડપાયેલા 9 શખ્સો વિરુદ્ધ પાસાની કડક કાર્યવાહી છતાં લાગે છે કે કસાઈઓ હજુ પણ બેફામ છે.
અબડાસાના બીટા ગામે સીમ વિસ્તારમાં એક વાછરડીની કતલના પુરાવા મળતા સમગ્ર તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ છે. નજીકના ડેમની નાલીમાં કતલ થયેલી વાછરડીના કાન અને માથું મળી આવ્યા હતા. નિર્જન સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ વાછરડીની કતલ કરી મિજબાની કરી હોય તેવી આશંકા છે. આ અંગે ગ્રામજનોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તો આજે મામલતદાર કચેરીમાં ગૌવંશ હત્યાના આ બનાવની સઘન તપાસ કરાવવા અને આવા બનાવો અટકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ગામની સીમમાં રખડતા 20થી 25 ઢોર પણ એકાએક ગાયબ હોવાનું ગ્રામજનોના ધ્યાન પર આવ્યું છે. જો કે સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે ગામના કેટલાક લોકો વચ્ચે પ્રવર્તતી ખટપટ સંદર્ભે સમગ્ર મામલો ચગાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. લોહી પડ્યું છે, માથું પડ્યું છે અને વાછરડા હોય, વાછરડો હોય, વાછરડીનું ચામડું પડ્યું છે અહીંયા. એટલે મને એવું દેખાણું કે હકીકતમાં અહીંયા હત્યા થઈ છે. હકીકતમાં હત્યા થઈ છે સાબિત થાય છે, કારણ કે દોરી ત્યાં પડી છે કે 20થી 25 ઢોર અમારા ગામમાં રખડતા હતા, વાછરડા અને વાછડી. એ આજ દિવસ સુધી કોઈ દેખાતા નથી. માટે એમ છે કે લગભગ એ પ્રવૃત્તિ ઘણા સમયથી થાય છે અને આ પ્રવૃત્તિ આજે બહાર આવી છે. તો આ તરફ ગૌ હત્યાના બનાવો અટકે અને લોકો ગૌરક્ષા માટે જાગૃત થાય તે આશયથી ભુજમાં ભગવતી ધામ ખાતે એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. 28મીથી લઈ 5 મે સુધી આ કથા ચાલશે. 28મીથી લઈ 5 મે સુધી આ કથા ચાલશે. કથા દરમિયાન ભગવતી ધામ બાળ મંડળના અધ્યક્ષ રાજુભાઈ જોશીનું જીવતે જગત્યું પણ કરવામાં આવશે. કથા દરમિયાન સંતવાણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ મહોત્સવ દરમિયાન એકત્ર થનારું ફંડ ગૌરક્ષા કાજે વાપરવામાં આવશે. આ વખતે જે અમે જે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આજ પહેલી વખત કે ભાગવત શરૂ થતાં પહેલાં જે ભાગવતનો મર્મ છે અને કૃષ્ણ ભગવાને ભાગવતમાં જે ગાયને બહુ મહત્ત્વ આપ્યું છે, એની હત્યા, એની સેવા, હત્યા અને અત્યાચાર અટકાવવામાં આવે અને એની સેવામાં વધારે ને વધારે થાય, એનું રક્ષણ થાય. આ હેતુથી ભાગવતની શરૂઆત કરવા માટે જ આજે આ પહેલો પગથિયો હતો. અને સમય થયો છે એક નાનકડા વિરામનો.